અમદાવાદની વાત કરીએ, વકરતો કોરોના, વધતી ચિંતા। 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 70 નવા કેસ। શહેરમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા પહોંચી 320 પર। પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 107 એક્ટિવ કેસ નોંધાયા। ઉત્તર પશ્ચિમ ઝોનમાં 94 એક્ટિવ કેસ આવ્યા। દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 55 એક્ટિવ કેસ અને દક્ષિણ ઝોનમાં 26 એક્ટિવ કેસ છે। શહેરના મધ્ય ઝોનમાં કોરોનાના 6 એક્ટિવ કેસ આવ્યા। ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કોરોનાને લીધે અત્યાર સુધીમાં 3 લોકોના મોત થઈ ગયા છે। શહેરમાં 320 જેટલા એક્ટિવ કેસ નોંધાયા, પરંતુ તેમાંથી મોટાભાગના હોમ આઇસોલેટ હોવાનું સામે આવ્યું છે। તો આપને એ તમામ ટેલી પણ બતાવી રહ્યા છે, આપને એ આંકડા પણ બતાવી રહ્યા છે। ગુજરાતમાં શું સ્થિતિ છે, આંકડા શું કહે છે તે પણ આપ લેફ્ટ સાઈડ જોઈ રહ્યા છો। અને દેશભરમાં જે મહત્વપૂર્ણ જ્યાં વધારે કેસ આવ્યા છે એ મહત્વપૂર્ણ રાજ્યો પણ આપને બતાવી રહ્યા છે। તેમાં મહારાષ્ટ્ર પણ છે, પશ્ચિમ બંગાળનો પણ ઉલ્લેખ છે, તમિલનાડુમાં પણ કેસ વધારે છે। હા, કેરળમાં પણ સૌથી વધારે કેસ નોંધાયા છે ભારત વર્ષની જ્યારે વાત કરીએ તો। પણ આપણે ગુજરાતની વાત કરીએ તો નવા કેસ જે છે તે 119 છે અને એક્ટિવ કેસ પહોંચ્યા છે 500 ને પાર થઈ ગયા છે। 508નો આંકડો, આ આંકડો ખરેખર ચોંકાવનારો કહી શકાય। જેમ જેમ દિવસ જાય છે તેમ તેમ આગળ આ કેસની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે।